ડિસ્ક્લેમર આ વિડીયોમાં ગાળોનો ભદભદાઈનો ઉપયોગ કરેલો છે એટલે તમારે ચેતવણીથી જુઓ. Right disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. પપ્પા તમને ખબર છે હમણાં હું અમદાવાદ ગયો તો કીર્તિને મળવા અને કીર્તિને મળ્યો તોય ખરી અને પછી મેં કીર્તિને વાત કરી હતી, કીર્તિ તું મારી સાથે લગ્ન કરી લે, અને કીર્તિએ મને મારી સાથે લગ્ન કરવાની હા પણ પાડી દીધી હતી પપ્પા. પણ પપ્પા એને મારી સાથે એક શરત રાખી હતી કે તારી સાથે લગ્ન તો કરું પણ તારે મારા માટે વાઘ લાવવો પડશે, અને પપ્પા મેં એને હા પણ પાડી દીધી હતી વાઘ લાવવાની. અને પછી હું ત્યાંથી ઘરે આવ્યો અને પપ્પા પછી મેં તમને વાત કરી પપ્પા કે મને 2 લાખ રૂપિયા આલો, મારે મારી કીર્તિ માટે વાઘ લાવવો છે. પણ પપ્પા તમે મને 2 લાખ રૂપિયા નતા આલ્યા અને તમે મને ના પાડી હતી, તમને ખબર છે ને પપ્પા? હા એ તો મને ખબર છે. તો પપ્પા આજે આપણે એ દિવસને પાછો રિપીટ કરવાનો છે અને તમારે છોકરો બનવાનું છે અને હું બાપ બનીશ. તમારે બસ બીજું કાંઈ નથી કરવાનું, બસ તમારે ખાલી એટલું જ કહેવાનું છે પપ્પા 2 લાખ રૂપિયા આલો ને, મારે કીર્તિ સાથે લગ્ન કરવા છે, મારે એના માટે વાઘ લાવવો છે, બસ તમારે ખાલી એટલું જ કહેવાનું છે. રેડી પપ્પા? આ મારી પાસે લાસ્ટ મોકો છે કીર્તિ સાથે લગ્ન કરવાનો. રેડી? તો બરાબર કરજો, આપણે કાંઈ ઉતાવળ નહીં. રેડી પપ્પા? રેડી. રેડી પપ્પા? એક્શન. પપ્પા 2 લાખ રૂપિયા આલો ને, મારે કીર્તિ સાથે લગ્ન કરવા છે, મારે એના માટે વાઘ લાવવો છે. પપ્પા 2 લાખ રૂપિયા આલો ને, મારે કીર્તિ સાથે લગ્ન કરવા છે, મારે એના માટે વાઘ લાવવો છે. પપ્પા 2 લાખ રૂપિયા આલો ને, મારે કીર્તિ સાથે લગ્ન કરવા છે, મારે એના માટે વાઘ લાવવો છે. મારો લોડો લે લોડો 2 લાખ હાટે. તને ખબર હે આ હું કડિયા કામ કરી કરીને ગાંઠ મરાઈને પૈસા લાવું અને તારે 2 લાખ રૂપિયા જોવે શોધી ના. અંગવાજેથી ખેતરમાં બાવરાવા હે ભૂંડ, મેં ભૂંડને કહી દીધું ક્યાં છે તારું ઝુંડ. અંગવાજેથી ખેતરમાં બાવરાવા હે ભૂંડ, મેં ભૂંડને કહી દીધું ક્યાં છે તારું ઝુંડ. ચમન ચમન રે ચમન ચમન ચોદું, ચમન ચમન રે ચમન ચમન ચોદું. એ રોસા બોસા પાડી એ પતરી પતરી મારી. હેલ્યા કોણ છે તું અને આમ વગર પૂછે તું મારા ઘરમાં પહેરી ગયો? મેં સાંભળ્યું છે કે જાટપુરના જંગલમાં ખજાનો છે અને એનો નકશો તારી પાસે છે. હવે હું તને સીધી રીતે કહી દઉં હું કે તારે મને નકશો દેવાનો છે કે પછી નથી દેવાનો. અલ્યા જવાન તું મને હજુ ઓળખતો નહીં. તને તો હું સારી રીતે ઓળખી ગયો. આ તારી દાઢી જોઈને મને લાગતું નહીં કે તારી પાસે 2 રૂપિયા પતરી લેવાના હોય. એક કામ કર, લે આ હંચો 2 દન દાઢી કરેલ હે, 1 દન સેઠા પાડેલા હે.